અમદાવાદમાં પિતાની હત્યાના આરોપમાં આરોપી પુત્રની ધરપકડ કરવામાં આવી છે। પિતાની હત્યાનો આરોપ છે આ પુત્ર પર। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં 28 જૂને એક તબીબની હત્યા કરી દેવાઈ હતી અને આરોપી છે તેનો જ પુત્ર। પોલીસે આખરે આરોપી પુત્રની ધરપકડ કરી છે। ડોક્ટર નરેશ થિલવાનીની હત્યા કર્યા બાદ તેનો પુત્ર વરુણ થાઈલેન્ડ ભાગી ગયો હતો। 16 તારીખે પરત ફર્યો। પરત ફરતાની સાથે જ તેને ઝડપી લેવામાં આવ્યો છે, પરંતુ ડરના કારણે તે વહેલો પરત ફર્યો હતો। પોલીસે તેને ઝડપી લીધો છે। વરુણ જનૂની સ્વભાવનો છે, તે કોઈ કામ કરતો ન હતો। એટલું જ નહીં, દર મહિને ઘરેથી 21,000 રૂપિયા પોકેટ મની લેતો હતો। આરોપી વરુણ ઘરનો દરવાજો લોક કરી બેઠો। ઘણા પ્રયત્નો બાદ પણ દરવાજો ન ખોલતા પિતાએ મિસ્ત્રીને બોલાવી દરવાજો ખોલાવ્યો, જે વાતને લઈ ગુસ્સે ભરાયો અને પિતા રાત્રે સૂતા હતા તે સમયે પિતાની હત્યા કરી થાઈલેન્ડ ભાગી ગયો હતો।